ધણી બાણું લાખ માળવાનો રાજા સુબા રબી રત્નો જોતા આજ મને ઘણો ઘણો આનંદ થાય છે. અરે કવિરાજ! હા મહારાજ વિક્રમ, મને શા માટે યાદ કર્યો? અરે કવિરાજ, મારા મોટા ભાઈ હર્ષવરી હા, રાજસભામાં કાયમને માટે હાજરી નથી આપતા. એના માટે તમે એને કટાક્ષ શબ્દો કહો, કાયમને માટે રાજસભામાં હાજરી આપે. તો હા મહારાજ વિક્રમ, મહારાજ આવે તો હું એને એવા તો વેણ કહીશ, મારા માન કે સન્માનની પરવા કર્યા વગર એવા કટાક્ષ વેણ કહીશ કે જરૂર રાજસભામાં આવે. તો સામેથી મહારાજની સવારી હાલી આવે છે, આગળ કલાવતી નૃત્ય કરી રહી છે, જુઓ. એ તો તમારી મીઠી નજર છે ત્યાં સુધી. અરે નહીં નહીં કલાવતી, તારા નૃત્ય સિવાય 92 લાખ માળવાના મહારાજા ભરતરીને કાઈ ચેન ના પડે. એ શું ખુશીકરામ જ છે? અરે મહારાણી, આ તુચ્છ નર્તિકાને એટલા ઊંચા દરજે ના ચડાવો. કવિરાજ, અરે મને ખબર ક્યાંથી હોય કે મારું જીવન ક્યાં જાય છે. અરે જ્યાં જ્યાં દેખું મને બસ પિંગળા જ દેખાય છે. અરે ખબર નથી પડતી કે મારા દિવસો ક્યાં જાય છે. અહીં તું, તહીં તું, સર્વ સ્થળે તું જ રહી. અરે પ્રેમ સાગરમાં જિંદગી સાવ ડૂબી રહી. મોટા ભાઈ બંધુ વિક્રમ, પ્રજાજનોની વિનંતી છે કે આપણું સ્થાપેલું શારદા મંદિર છેલ્લા પતનના પગથિયે પહોંચી ગયું છે. હા, તો એના માટે શું કરવું જોઈએ? એના માટે એ જ કે રામ શાસ્ત્રી, એના પુત્ર પરિબ્રહ્મ શાસ્ત્રી, એને એ ગાદી સોંપવામાં આવે તો આપણા રાજની ઘણી ઉન્નતિ ગણાય. બંધુ વિક્રમ, તો તારે મને પૂછવાની શી જરૂર છે? તું
છે, કવિરાજ છે, સારું એવું પ્રધાન મંડળ છે. અરે ચાહે તે કરી શકો. મોટા ભાઈ, રાજસભામાં આપણી હાજરીની જરૂર છે. હાજરી હાજરી તો સમય મળતા આપીશ. શું કહ્યું બાપુ? હાજરી હાજરી તમે સમય મળતા આપશો તેમ? કવિરાજ, મને નથી કોઈ રાજની ઈચ્છા કે નથી કોઈ સ્ત્રી રૂપવતી, સિવાય કે એક પિંગળા. અરે પરવાહ નથી આ પ્રાણની, બસ રાજી રહે પિંગળા. વાહ વાહ મહારાજ, ઇતિહાસ તો બહુ સારો કર્યો છે મહારાજ. અમને હતું કે અમારો રાજા દેવનો અવતાર છે. એ તો હું છું જ. અરે અમારો રાજા સર્વે ગુણ ભંડાર છે. પણ અમારી ધારણા ખોટી પડી. હીરો જોયો અને પથ્થર નીકળ્યો. એટલે કવિરાજ, મારા અંગત જીવન પર વધુ પ્રતિકાર કરતા અટકી જાઓ. અરે પહેલા હતી રાજનીતિ, તે હજી સન્મુખ છે. અરે કહેશો ભલા રાજમાં મારી પ્રજાની શું તો દુઃખ છે? સુખ પણ શું છે મહારાજ? એટલે તમે કહેવા શું માંગો છો? મહારાજ, આ પહેલા રામના રાજ હતા, ત્યાં અત્યારે રમાઓના રાજ થઈ ગયા. ભાવના રાજ. અને મહારાજ, આપણી ઉજ્જૈન નગરીમાં થોડા દિવસે શિયાળ લૂંટાય છે અને ચોર લૂંટારાનો ત્રાસ વધતો જાય છે. તો શું પ્રજા મારું અનુકૂળ કરે છે એમ? કરે શા માટે ન કરે? કારણ કે જેવા રાજા એવી પ્રજા. અરે તમારા પગલે પ્રજા ચાલે એમાં નવાઈ શું છે? હા, તો એમ કરતા સર્વને રોકો અને કહેજો કે આ ભરતરી હજી એનો એ જ છે. હો, હા મહારાજ, આપણી હાજરીની જરૂર છે. હાજરી હાજરી તો સમય મળતા આપીશ. તો શું આમ પોપટની માફક પિંજરામાં પુરાઈ રહેશો એમ જ ને? કવિરાજ, હું તમારો રાજા છું, બોલવામાં થોડું સભ્યતા રાખો. સભ્યતા તો કેમ રાખવી મહારાજ? કારણ કે પ્રજાજનો ચાહે છે કે તમે રાજમાં આવો અને તમે રાજમાં નથી આવતા. માત્ર આ જ વાત છે. કવિરાજ, તમે એટલું તો સારી રીતે જાણો છો કે હું આ દેશનો રાજા છું અને હું તો એક કેસરી છું. અરે કેસરી. મહારાજ, કેસરીની તો સ્વતંત્રતા હોય. આવી રીતે પિંજરામાં પુરાઈને રહે એને કેસરી ન કહેવાય. સમજાય તો સમજો મહારાજ. આ નારી નર્કની ખાણ છે. કવિરાજ, મારી સમક્ષ મારી પિંગળાનું આવું અપમાન. હવે પછી એક પણ શબ્દ બોલાશો તો આ મારી તલવાર. સત્ય કહેનારા ઉપર તલવારના પુરસ્કાર ના હોય. એટલે શું તું પણ એમ કહેવા માંગે છો કે મારે રાત ને દિવસ રાજસભામાં પડ્યું રહેવું જોઈએ? નહીં નહીં મહારાજ, કવિરાજ કહે એ સત્ય છે. તમારે રાજસભામાં હાજરી આપવી પડે. અરે મહારાજ, કવિરાજ એટલે ગાય, અને ગાય ગમે તેવી મારકણી હોય પણ વધને લાયક ના હોય. ખરું, ભલે, હવેથી ધ્યાન રાખ. જોયું મહારાજ, અમારા મહાદેવીના શબ્દો સાંભળ્યા? સાંભળ્યા અને સમજ્યા પણ ખરા. સહેજ આંગળીનો આધાર મળતા આખો પહોંચો પકડી લીધો. એમ ખરું ને? હવે તમે કહેતા હતા કે નારી એ નરકની ખાણ છે, એ શું તમે સત્ય કીધું? મારી ધારણા પ્રમાણે મેં સત્ય જ કીધું છે. એમ તો મારા એક પ્રશ્નનો જવાબ આપો. બોલો મહારાજ. ભગવાન શ્રી રામ સીતાજીની પાછળ પાગલ અને અધીરા ફર્યા કરતા, તો સીતાજી કોણ હતા? એક નારી હતા. એક નારી હતા. ભગવાન શ્રી ભોળિયોનાથ માતા પાર્વતીની પાછળ પાગલ અને અધીરા થઈને ફર્યા કરતા, તો એ પાર્વતીજી કોણ હતા? એક નારી હતા. અરે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીની પાછળ પાગલ અને અધીરા ફર્યા કરતા, તો એ લક્ષ્મીજી કોણ હતા? એક નારી હતા. અરે તમે મને કહો છો નારી તો દેવોને પણ છે, મારે એકલાને થોડી નારી છે? તો મહારાજ, તમે આ દેવોના દાખલા આપવા તૈયાર થયા તો સાંભળો. ભગવાન શ્રી રામ એના મહારાણી કોણ કે સીતા. સીતાજીને મેળવવા માટે રામે અનહદ વેદના વેઠી. લંકામાં જઈ અને બધાનો નાશ કર્યો. અંતે રાવણની હત્યા કરી અને બ્રહ્મ હત્યાનું પાપ લીધું. એ કોના માટે? કોના માટે? એક નારી માટે. ભગવાન વિષ્ણુ કે જેના ઘરેથી કોણ કે લક્ષ્મીજી, એને મેળવવા માટે વિષ્ણુ ભગવાને સમુદ્ર મંથન કર્યું અને દેવો અને દાનવોને કેટલી જહેમત ઉઠાવવી પડી. કોના માટે? કોના માટે? એક નારી માટે. અરે ભગવાન ભોળિયોનાથ એના ઘરના કોણ કે પાર્વતીજી. પાર્વતીજી એક દિવસ માતા સીતાનું રૂપ લઈ અને રામજી આગળ ગયા અને આ વસ્તુ કરવામાં એને કેટલી જહેમત ઉઠાવવી પડી. કોના માટે? કોના? નારી માટે. બસ કરો કવિરાજ, બસ કરો.
મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું. તમે જીત્યા અને હું હાર્યો. અરે તમારા તો હું થોડું હારું. બસ હવે મારે કાંઈ નથી સાંભળવું. મારે જોઈએ કલાવતીનું નૃત્ય અને બીજું પિંગળાનું હૃદય. આ કલાવતી મારા મોટા ભાઈને કાંઈ ચેન નથી આ કલાવતી ઉજ્જૈન નગરીમાં રાજા મારા મોટા ભાઈ ભરથુરીને કાંઈ ચેન નથી પડવા દેતી. ઉગતું પ્રભાત છે તો લાવ પ્રભુ ચરણોમાં બે પુષ્પ ચડાવી દઉં. પગ મને ધોવા જો રઘુરાય, પ્રભુ મને શોક પડ્યો મન માય. પગ મને ધોવા જો રઘુરાય રે. રજત મારી કામણ ગારી મારી નાવનારી બની જાય રે. તો અમારા ગરીબ જનની, તો અમારા રંગ જનની જીવિકા મોટી થાય. ભગવાન ધોવા જો રઘુરાય રે. સુણી વિનતી કેવટની જુઓ જાનકી મુસ્કાય રે. સુણી વિનતી કેવટની જુઓ જાનકી મુસ્કાય રે. અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે, ઓલા ભણેલા ભૂલી જાય. ભગવાન ધોવા જો રઘુરાય. રામ રામ રાજા રામ, આ ગોરખ રામ રામ રાજા રામ. જય રઘુનંદન જય સિયા રામ, જય રઘુનંદન જય સિયા રામ. રામ રામ રાજા રામ, રામ રામ રાજા રામ. અરે ગુરુદેવના શરણમાં ગોરખના દંડવત પ્રણામ. કલ્યાણ થાઓ ગોરખ, કલ્યાણ થાઓ. અરે गुरुदेव, संसार झूठो से झूठी से माया जो तो खरा गुरुदेव કે આ કેટલા જૂઠા મનોરથ થઈ રહ્યા છે.
સંસાર જૂઠો છે, માયા નકામી છે, તારું કેવું એમ છે ગોરખ? હા ગુરુદેવ, અત્યારની પ્રતીક્ષનો તમને એક દાખલો બતાવું. કહે ગોરખ. અરે 92 લાખ માળવાનો ધણી રાજા ભરતરી પાપી પિંગલાના મોહ. ગોરખ! પાપી પિંગળા કહીને તારી જીભ અને મારા કાનને અપવિત્ર ન કર ગોરખ. પિંગળા તો એક મહાન સતી સ્ત્રી છે. એમ પિંગલા મહાન સતી છે એમ હા ગુરુદેવ? ગોરખ હા. તો પછી ભરતરી એ નવનાથ માયલો નાથ છે. એમ નવનાથ માયલો ના. હા ગોરખ હા. અરે શું ગુરુદેવ, ઈ આપણા આશ્રમમાં આવશે? હા ગોરખ હા. એમનું આછન અહીં ખાલી છે. એમ ગુરુદેવ, એ ભરતરી આપણા આશ્રમમાં કેવી રીતે આવશે? આવશે ગોરખ આવશે. પણ ગોરખ એક વાત યાદ રાખજે, જ્યારે તિલોચનાના મોહમાં હું ફસાયો હતો અને ત્યારે જેટલી મને છોડાવવામાં જહેમત ઉઠાવી હતી એના કરતા પણ વધારે જહેમત ઉઠાવવી પડશે. બોલ. શું ગુરુદેવ, ઈ કામ મારે કરવાનું છે? હા ગોરખ હા. એ કામ તારે કરવાનું છે, નિમિત્ત તારે બનવાનું છે. ભલે ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા ગુરુદેવ. ગમે તેટલા કષ્ટ ભોગવવા પડશે, અરે વેશ ધારણ કરવા પડશે, ભરતરીને હું તમારા આશ્રમમાં જરૂર લાવીશ. જરૂર ગોરખ જા. મારા તને આશીષ છે. જા, તારું કલ્યાણ થશે. ભલે અને ગુરુદેવ. લે, આ જોડી અને આ સિપ્પો ભરતરીને ભેગ ફેરવીને જ લાવજે. ગોરખ, આ જોડી અને સિપ્પો તારે ભરતરીને ધારણ કરાવવાનો છે. ભલે ગુરુદેવ, તમારી આજ્ઞા પ્રમાણે આ જોડી અને આ સિક્કો લઈને જાઉં છું. ભરતરીને ન લાવું ત્યાં સુધી તમારા આશ્રમમાં પગ જરૂર ગોરખ. જા ગોરખ, તારું કલ્યાણ થશે. એ આનંદ કરે ભાઈ આનંદ કા, આનંદ કરે હે ભાઈ આનંદ કા મેરા હલકા ભરી ले आनंद का मेरा हल्का भरी ले आनंद का. આદેશ ગોરખ, આદેશ. गंगा नाया गोमती नाया. હા ગુરુદેવ. गंगा नाया गोमती नाया. एक नाया ये गण नाया, एक नाया मेरे मन का भी मेरे हल्का भरी दे आनंद का मेरा हल्का भरी दे आनंद का. कपड़ा धोया मैं तो असला धोया गुरुदेव. असला धोया मैं तो कपड़ा भी धोया. एक न धोया ये न धोया, एक न धोया मेरे मन का रे मेरा हल्का भरी दे आनंद का मेरा हल्का भरी दे आनंद का.
મુખ શીતળ ચંદ્ર ઝાંખો પડે છે. અરે ભમ્મર ગુલાબી તારા ગાલ માથે ભરમાય છે. અરે શરમાય છે કુદરત પણ વિચારી પ્રફુલ્લા વદને કે સર્વે કુદરત તારામાં જ સમાયેલી છે. નહીં નહીં મહારાજ, આવું બોલી અને તમે મને મસ્કરી કરો છો. નહીં નહીં પિંગળા, પ્રાણેશ, નહીં ચાલે તમારું બળ. કેમ કે રવિ ભણ્યો છું, રવિ શાસ્ત્ર ને પિંગળ. અરે જીવન આખું એક પ્રેમ સલોણી સાગરમાં ડૂબાડ્યું છે. એટલે શું તમે પ્રેમ સગવડની સાગરમાં આમનામ જ ડૂબ્યા રહેશો? આમ નેમ ડૂબાડ્યો છે. અને પ્રાણેશ. તારી બેઠો બેઠો તારા રૂપને નિહાળા કરી. બેસ. મહારાજ, કવિરાજ, થોડી ઘણી વાર લાગે તમારી પાછળ ને પાછળ શા માટે આવ્યા છો? મહારાજ, રાજસભા ભરાઈ ગઈ છે અને રાજમાં તમારી વાટ જોવાય છે. કવિરાજ, તમે મને જ્યારે યાદ કરો અને હું હાજર થઈ જાઉં એવો હું કોઈ તમારો નોકર નથી. બોલવામાં થોડી સભ્યતા રાખો. અરે મહારાજ, તમે ન આવો તો રાજ કઈ રીતે ચાલે? એ બધી વાત બરોબર છે. અરે હું એક તમારો રાજા છું. રાજા સાથે કઈ રીતનું વર્તન કરવું એ તમને ખ્યાલ હોવો જોઈએ. મહારાજ, રાજા તો અમારો દેવનો દરબાર ભરાય એવો હતો. માટે હજે એક વખત કહું છું કે સભા ભરાઈ ગઈ છે તો ચાલો રાજસભામાં. કવિરાજ, હજી તમને સમજાવું છું. બોલવામાં થોડી સભ્યતા રાખો, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. મહારાજ, પરિણામની વાત કરો છો તો મહારાજ આ શણગાર ઉતારી અને સ્ત્રીના શણગાર પહેરી અને રાણી વાસમાં બેહો. કવિરાજ! અરે કોણ છે હાજર? આ નમક હરામને કેદ કરો અને જીવતો સળગાવી દો. એને જીવતો સળગાવવાનો દંડ ન આપો, એને જીવનદાન તો મળવું જોઈએ. પિંગળાના માનને ખાતર તને મૃત્યુદંડ નથી કરતો, પણ એને મારું અપમાન કર્યું છે. સજા તો એને જરૂર મળશે. આના ઘર બાર વેચી અને આને જંગલમાં કાઢી મૂકો. જાઓ. અરે પ્રાણેશ, તમારા માટે શીતળ જળ ભરી લાવું? એટલે શું તું મારી મશ્કરી કરી રહી છો એમ? મશ્કરી નહીં પ્રાણેશ, પણ 92 લાખ માળવાની પ્રજા આજ કહી રહી છે કે 92 લાખ માળવાનો મહારાજા રાજા ભરતરીને 92 લાખ માળવાની મહારાણી પિંગળાએ બંદીવાન બનાવ્યા છે. આ 92 લાખ માળવાની પ્રજા તને એમ કહે છે કે તું એક 92 લાખ માળવાના ધણી રાજા ભરતરીને બંદીવાન કરીને બેઠી છે. હા પ્રાણેશ, તો એના માટે તારે મૂંઝાવાની જરૂર નથી. તારા માનને ખાતર આજ હું જાઉં છું રાજસભામાં. બહુ સારું. અલખ નિરંજનના અવાજ એ પણ મારા રાજના દ્વાર સુધી મારા કાને સંભળાય છે. પિંગળા, હા મહારાજ. આ યોગીરાજને કોઈ રોકી શકનાર નથી. અરે પ્રાણેશ, યોગીરાજને તો રોકનાર ઘણા છે, પણ સાધુ સંતો માટે રાજના દ્વાર હંમેશા ખુલ્લા હોય છે. વાહ, સાધુ સંતો માટે રાજના દ્વાર હંમેશા ખુલ્લા હોય છે. વાહ, સાધુ પ્રત્યે તમારો ભાવ, તમારો પ્રેમ. ભલે હું જાઉં છું રાજસભામાં. કોઈ દિવસ નહીં અને પહેલી વાર આ સાધુ, આ આકૃતિ પહેલી વાર હું જોઈ રહ્યો છું. છતાં પણ મને એવું લાગે છે કે આ કોઈ મારા પૂર્વ જન્મનો મિત્ર હશે, મારો સંબંધી હશે. અરે જેટલો પ્રેમ, જેટલો મોહ પિંગળા સાથે, એ બધો પ્રેમ ભૂલાવી દઈ આ સાધુ મને પોતાની તરફ ખેંચી જાય છે. મને એવું થાય છે કે હું આ સર્વે રાજ પાઠ, અરે સર્વ સમૃદ્ધિ છોડી આ યોગીરાજ સાથે ચાલ્યો જાઉં. નહીં નહીં નહીં, એ તો કોઈ જંગલનો યોગી છે અને હું 92 લાખ માળવાનો ધણી. આવા વિચાર મારા સપને પણ ન હોવો જોઈએ. પિંગળા, યોગીરાજને યોગ્ય ભિક્ષા આપો અને વિદાય કરો. હું જાઉં છું રાજસભામાં.
ભિક્ષાન દેહી મૈયા. લ્યો યોગીરાજ ભિક્ષા લ્યો. મિયા આવી ભિક્ષા લેવા હું નથી આવ્યો. અરે યોગીરાજ, માંગો હાર હીરા માણેક મોતી, આપું રાજપાટ. અરે મિયા જંગલ ये हमारा राज से माणेक से आ रात धरती रोप माल हीरा तो रजती कईक आत्मा भरती હું તો આવ્યો છું નિમથી વચન દે મૈયા મને પ્રેમથી. વસન લ્યો યોગીરાજ. અરે નહીં, યા યોગીરાજ ને વસન દેવતા મારો હાથ કેમ પાછળ ખેંચાય છે? કેમ અચકાય છે મૈયા? અરે યોગીરાજ, તમે પણ જાણો છો હું એક પતિવ્રતા નારી છું અને અડધું અંગ મારા પતિનું છે. જો તમને વચન આપી દઉં અને મારો પતિ એનો ઇનકાર કરે તો પતિવ્રતા નારીને મોત કબૂલ કરવું પડે. મિયા માત્ર એક વચન માંગુ છું. નહીં યોગીરાજ, ભિક્ષા જોતી હોય તો બોલો. તો સાંભળ મિયા, એક શબ્દ પડતા તારું હૃદય પથ્થરનું કરી લે. આ ભિક્ષામાં મહિને આપ તો તારો પતિ ભરતરી. નહીં નહીં નહીં, અરે મૂર્ખ યોગી, શું બોલી રહ્યો છો? તને ભાન છે? અરે મારી રજા સિવાય મારા રાજ દરબારમાં એક પંખી પણ આંટો ન મારી શકે અને તું મારું સ્વર્ગ લેવા માંગે છો? જા જા યોગી, પાછો ચાલ્યો જા. માત્ર ભિક્ષામાં તારો રાજા ભરત. અરે એનો હું ઇનકાર કરું છું. તો લેવા આવ્યો છું કે લઈને જાશ. અરે હું પણ જોઉં છું કે એક પતિવ્રતા નારીની આજ્ઞા સિવાય મારા પતિનો જીવ પતિને તું કેમ લઈ શકે અરે છે? છેટ આ શીશ છે મારા ગુરુદેવની તારીખ યોગનો તાકાત છે. તું કોઈ નારી જાત છે, તું એક તુચ્છ નારી જાત છે. અરે હું પણ જોઉં છું કે કેમ મારા પતિને તું લઈ જઈ શકે છો. તો સાંભળ, આ જોડી અને આ સીટીઓ અહીંયા મૂકીને જાઉં છું. અરે તારો પતિ ભરતરી તારા પ્રેમ ઉપર ધિક્કાર વરસાવશે. બસ યોગીરાજ. તારે આ ત્યાગની જોડી મારા ગુરુદેવના આશ્રમમાં આવશે. અરે છે કોઈ હાજર? આ શિપ્પો અને જોડી બહાર ફેંકી દ્યો. અરે ભાઈ સાહેબ, હમણાં જ મહેલની બહાર ફેંકી દઉં છું. અલગ અલગ. અરે કેમ? અરે ભાઈ સાહેબ, આ યોગીએ કાંઈક જોડીમાં કામણ કર્યા હોય એવું મને લાગે છે. અરે નહીં, ઈ હું પોતે આ શિપ્પો અને જોડી મહેલની બહાર નાખી દઈશ. વાજિંત્રો કર્યા નાચ ત્યાં સરસ્વતીનો ખરો આધાર છે. અરે ઘેરું છે મારું હૃદય ઘણા વર્ષોથી, ઉજવવો છે આજ મારો જન્મદિવસ ઘણા વર્ષોથી. તો આજે મારા જન્મદિવસમાં મારે પિંગળાની ખાસ જરૂર છે. અરે પ્રાણેશ, સાથે સાથે બંધુ વિક્રમની પણ ખાસ જરૂર છે. હા મોટા ભાઈ. બંધુ વિક્રમ, આજે મારો જન્મદિવસ છે. તો આજે મારે કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર રાજ દરબારમાં જવું છે. તો કલાવતીને ત્યાં મોકલો. હા મારા. મોટા ભાઈ, હા બંધુ વિક્રમ, કોઈ અજાણો યુવક આપને મળવા માંગે છે. ખુશીથી માન સહિત લઈ આવો. આવ જુવાન, ક્યાં દેશનો વતની છે? મહારાજ મકર દેશનો વતની છું. ઓ,
તો માળવા સુધી આવવાનું કારણ? માળવા સુધી આવવાનું એક કારણ કે આપનો જન્મદિવસ માણવા અને મળે તો થોડીક નોકરી મેળવવા. વાહ, તો નોકરીમાં શું જાણે છે? મહારાજ, નોકરીમાં અશ્વપાળ છું. અશ્વપાળ. હા તારી વાણી અને ચતુરાઈપૂર્વ વાક્ય કઈ સંભળાવે છે હા કે તું કલામાં ખરો પરિપૂર્ણ હશ. બરાબર છે મહારાજ. અશ્વપાળ તો શું, પણ પશુ પક્ષીની ભાષા પણ જાણું છું. વાહ, ત્યારે તો મોટો કલાવાન, અને મોટો કલાવાન હોવાથી તને મારા રાજ્યમાં ઉચ્ચ સ્થાન મળશે. બસ મહારાજ, આપના રાજ્યમાં ઊંચું સ્થાન તો આપો છો, અને કદાચ થોડી ભૂલ પડે તો તેને જીવતો સળગાવવાનો હુકમ પણ કરો છો એમને? એટલે આ કટાક્ષ તમે પિંગળા તરફ કરી રહ્યા છો એમ? નહીં મહારાજ, આપના રાજમાં રહેતો શાંતિ નામનો બ્રાહ્મણ, એને આપે જીવતો સળગાવવાનો હુકમ કરેલો. તારું નામ? અશ્વપાલ. હા, અશ્વપાળ. હા તો એ શાંતિરામ નામના બ્રાહ્મણને પિંગળાના માનને ખાતર જીવનદાન આપ્યું. તો એ વાત મારા ઉપર તો અને નહીં બને ને? તારા માટે એ સજા નહીં થાય હા એ તને અભય વરદાન આપું. બરાબર છે મહારાજ. અને મારા રાજમાં આવતાની સાથે હું તને 100 અશ્વનો નિમિત્ત બનાવું છું. ભલે મહારાજ. તેની બદલીમાં તારે મને પશુ પક્ષીની ભાષા શીખવવી પડશે. જરૂર મહારાજ, તમને હું પશુ પક્ષીની ભાષા જરૂર શીખવીશ. હા અશ્વપાળ, જો તું મને પશુ પક્ષીની ભાષા શીખવતો હોય તો હું તને આજથી અને અત્યારથી મારા ગુરુ તરીકે. અરે નહીં નહીં મહારાજ, એને ગુરુ નો કહેવાય, એને મિત્ર કહેવાય. અરે પિંગળા, જે કોઈ વિદ્યા શીખવે એને ગુરુ સમાન માનવામાં આવે. નહીં નહીં મહારાજ, એને તમે મિત્ર કહો. અશોપાળ, તો આજે મારો જન્મદિવસ છે, તો આજે તો નહીં પણ આવતીકાલે તારો અશ્વ અને મારો અશ્વ લઈ આપણે બંને જંગલમાં જવાનું છે. પણ મહારાજ, અને પશુ પક્ષીની ભાષા શીખવા માટે એના માટે તમારે ટાઈમ કાઢવો પડશે. સમય કેટલો? સમય 8 દિવસનો મહારાજ. 8 દિવસ? હા. અરે 8 દિવસનો વિયોગ પિંગળા મારાથી કઈ રીતે સહન કરશે? જો પશુ પક્ષીની ભાષા તમારે શીખવી હોય તો 8 દિવસનો તમારે સમય કાઢવો પડશે. ભલે 8 દિવસ લાગે તો ભલે લાગે, પણ હું મારો શોખ જરૂર પૂરો કરીશ. ભલે મહારાજ, જરૂર તમને પશુ પક્ષીની આવતીકાલે સવારે આપણે બંને જંગલમાં જઈશું. ભાષા. અરે મીઠી ચમનની લહેરો, મીઠા એના મનોરથ. વાહ પક્ષી, તારી પણ કેવી માયા છે. વાહ. અશોપાળ, હા મહારાજ, હું આ એકલો શું કરી રહ્યો છું? પશુ પક્ષીની ભાષા શીખી રહી. અરે પશુ પક્ષીની ભાષા તો મારે શીખવાની છે, અને તું એકલો શીખી રહ્યો છે? મહારાજ, તમારી જ વાટ જોતો હતો, માટે ચાલો તમને પશુ પક્ષીની ભાષા શીખો. ભલે. જો મહારાજ, સામે એક વૃક્ષ દેખાય છે. હા, જોઈ શકું છું. એની બાજુમાં એક વેલી, એ વૃક્ષ? વૃક્ષને વીંટળાઈ રહી છે. તો મહારાજ, વૃક્ષ છે એને પુરુષ ગણાય છે, હા, અને વેલી તેને વિટાઈને એનો પ્રેમ આપી રહી એ વૃક્ષને વિટાઈ ગઈ છે. એવી જ રીતે મારી પિંગળા જેમ દૂર રહી આજ મને ભેટી પડતી હોય. નહીં મહારાજ, મહાદેવી પિંગળા તો આનંદ કરે છે. માટે સામેના ઝાડ ઉપર જો કેવા 2 પક્ષી બેઠા છે. હા, 2 પક્ષી બેઠા છે. સામેના ઝાડ ઉપર 3 પક્ષી બેઠા છે. હા, 3 પક્ષી. બેયના હૃદયની ભાવની વાત કરે છે મહારાજ. હા અશોપાળ, હું જોઈ શકું છું પણ કાંઈ સમજી શકતો નથી. સાંભળો મહારાજ, સારસ સોનાની સારસી, જોડ તૂટે જડ જાય, એક પૂછે બીજાને તો જોડ તૂટે મરી જાય. મહારાજ કમાલ રે ઓ કમલ ખીલે ગલમાં પ્રેમી પૂછે કોઈ પ્રેમીને ઓ
નીતિ હા અશોપાળ કોઈ વટે માર્ગું કેવું કાવ્ય ગાઈ રહ્યો છે. હા મહારાજ. મધુકર છેડે કમલને કમલ ખીલે કરમાય. આમાં પ્રેમી પૂછે કોઈ પ્રેમીને કે આમાં ક્યાં નીતિ ને ક્યાં ન્યાય. મહારાજ મધુકર કહેતા ભમરો, હા ભમરાને ખબર છે કે ફૂલ ઉપર બેસ ફૂલ ભીડાઈ જશે એટલે મારું મૃત્યુ થશે. હા હા છતાં પણ એની આગળ ગોળ ગોળ ફરી અને એની માથે બેસે છે અને આખરે ભમરો મૃત્યુ પામે છે. આ એનો શુદ્ધ હૃદયનો પ્રેમ. શુદ્ધ હૃદયનો પ્રેમ. નીચે જાન સુદાન સારસ વિલાની સારસી ઓ જુદી તજે એના પ્રાણ. યશોપાળ હા મહારાજ. આમાં શું કહેવા માંગે છે કે જોડ તૂટે જીવે નહીં, હા. નિત્ય જાણ સુજાણ, સારસ વિનાની સારસી જુરી તજે તેના પ્રાણ. મહારાજ સારસ નામના બે પક્ષી હોય છે. બે પક્ષી હોય છે. જો એક એમાંથી મરી જાય તો બીજું જમીનની સાથે માછા પછાડી 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 એના પ્રાણ દેશે. મહારાજ અરે અશોપાળ મારી પિંગળા પણ મારા વિયોગમાં એના માથા પછાડી પછાડી નહીં નહીં મહારાજ, મહાદેવી પિંગળા રાજમહેલની અંદર આનંદ કિલોલ કરે છે. મહારાજ અરે નહીં યશોપાળ, નારી જીવનની તને ક્યાંથી ખબર હોય? અરે તારું જીવન તો સાવ એકલવાયું છે. નહીં નહીં મહારાજ, મહાદેવીની ચિંતા ન કરો. માટે મહારાજ આપ ઉભા રહો, તમને પૂરેપૂરું પક્ષીનું જ્ઞાન શીખવાડો. મહારાજ જો મહારાજ સામેના વૃક્ષ ઉપર 3 પક્ષી બેઠા છે. મહારાજ અને સામેના ડાળી ઉપર 2 પક્ષી બેઠા છે. મહારાજ એ પક્ષી એકબીજાને વાત કરે છે. મહારાજ માટે જોઈ શકો છો ને મહારાજ શું કહે છે? એના હૃદયની વાત કરે છે કે કેમ જીવશું, ક્યારે જીવશું. જો મહારાજ સામે પણ ત્રીજા 7 પક્ષી આવ્યા છે, એને પણ તમે જોવો છો ને. હું તો એક બ્રાહ્મણ છું. તો મહારાજ ક્યાં છે? મહારાજ તો સાયલા ગયા. શા માટે? મને નોકરીમાંથી કાઢી નાખ્યો છે, માટે હું મારું કામ ગોતું છું અને પૈસા કમાવા માટે નીકળ્યો છું. પૈસા આપો એટલે વાત પૂરી થાય. પૈસા? હા. ભલા માણસ, પૈસા મારી પાસે ક્યાંથી હોય? તમે કેરુના રાયડું તો નાખો છો. આ કાયવો કોણ ગાતું હતું? હું ગાતો તો કોના કહેવાથી? મહારાણી પિંગળાના કહેવાય. મહારાણી પિંગળાના કહેવાથી. હા. એમ હવે એક કામ કરો, પૈસા આપો એટલે હું જો જાઉં. પૈસા ભલામણા મારી પાસે તો હોય? હું આ પૈસા લઈ આવું ને. નહીં ઉભરે આ આત્મહત્યા ન કરાય. તો શું કરવાનું? જો આથી દૂર જંગલમાં જા. જંગલમાં. હા, ન્યાય એક સાધુ બેઠા હશે, હા. એના શરણ પકડી લે, જરૂર તારું કલ્યાણ થઈ જશે. હો, એટલે પૈસા આપશે. આપશે પણ ભલામણા તે તો મારું બધું કામ બગાડી નાખ્યું. એ હવે જે થયું હોય હું જાઉં છું. બરાબર. જા ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ચાલતા પહોંચી ગયો. હા, ઓમ નમઃ શિવાયનો સંવાદ સાંભળું છું. હા, સામે ગુરુજી બેઠા છે. પ્રણામ ગુરુજી. કલ્યાણ થાવ. હા ગુરુજી, મારે થોડી પૈસાની જરૂર હતી, તો એક ભાઈએ મને કીધું કે જંગલમાં ગુરુજી બેઠા છે, એને તું મળી લેજે એટલે તને પૈસા આપશે. તને હા કોઈ એમ કીધું કે પૈસાની જરૂર હોય તો ગુરુજી હા જંગલમાં મળશે, બાવાજી બેઠા છે એમ? હા. અરે પૈસા હોય તો હું બાવો હુલ્યા બનું.
મોજ ન કરું. પૈસા અહીંયા કાંઈ નહીં. હાલ નીકળ નીકળ. ગુરુજી તમે પૈસા નહીં આપો ને તો હું આયા હાથમાં જ- અહીંયા કા આત્મહત્યા ન કરતો. તો હું કરવાનું? પૈસા આપો. પૈસા છે નહીં. તને એક કામ કરો તને એક વસ્તુ આપું. એક કામ કરો પૈસા ન આપો તો કાંઈ નહીં પણ પૈસા કમાવા એવી વસ્તુ તો કાંઈક આપો. એવી વસ્તુ તને આપું. એક ફળ આપું છું. ફળ ને હું ખાઈ દઉં મારે તારે નથી ખાવાનું. તો તું જેને દસ એ ફળ ખાશે એ અમર થઈ જશે. વાહ તો એ ફળ જેને પણ આપવું અને એ ખાય હા, તો અમર થઈ જાય. અને તને એના બદલામાં યોગ્ય બદલો આપશે. પણ એ ફળ હું જ ખાઈ દઉં તો ના ના, તું લુખો છો. તું ખાઈને શું કરીશ? તારો કાંઈ ન આવે. એ વાત સાચી છે. એ ફળ કદાચ કોઈક મહારાજાને આપું તો મને યોગ્ય ઇનામ આપે. હા, અને એ અમર થાય તો કાક કરે. તું લુખ્ખા મરી જા તો હું કાંઈ ન આવે તારું. વાત સાચી છે. તો વાંધો નહીં અમર ફળ આપો. આપું બરોબર. આવું ખાઈ દઉં. તારે નથી ખાવાનું. લુખ્ખા કોક હારા માણસને વેચજે, દેજે એટલે એનો તને યોગ્ય બદલો આપશે. અને તું ઉંમર થઈને શું કરીશ? પણ એમ વાત નથી હું ખાઈ દઉં અને અમર થઈ જાઉં તમને કઈ વાંધો ના નથી. ના, તું જીવી નહીં હું કરીને મરીને શું કરે? તારે કઈ છે તો નહીં. આમ જીવી નહીં આમ રખડવાનું જ છે. હા, એમ તો રખડે છો લુખો. વાત સાચી છે. તો આ અમર ફળ તો તમે મને આપ્યું હા. પણ આનો કઈ કયા ગુણ છે એ તો મને જણાવો. એના ગુણ છે જે કોઈ ખાશે એ અમર થઈ જાય છે. તો એક કામ કરો ને અડધું હું ખાઈ દઉં ને અડધું એ રાજાને આપો. અડધું એમ નો ખાતો. આખે આખું ખાવાનું ને એક જ જણને ખાવાનું. કોઈ એક વ્યક્તિ અમર થશે. એવું છે એમ ને? હા. તો મેં કીધું અડધું અડધું ખાઈ જાય તો બે અમર થઈ ના જાય. ના આવે. નહીં થાય એમ? ના ના, એમ નહીં થાય. તું કે એમ કાંઈ નહીં થાય. અમર ફળ તો આપ્યું પૈસા થોડાક આપો ને. પૈસા નથી. લુખ્ખો થઈ ગયો એટલે અહીં બેઠો છો જંગલમાં. હાલો ગુરુજી, તો હું જાઉં. આજા. પ્રેમી પંખીને કિનારા ક્યાં મળે? પ્રેમી પંખીને કિનારા ક્યાં મળે? અરે દાસી, હા ભાઈ સાહેબ. તમારા મહારાજા ગયા છે પશુ પક્ષીની ભાષા શીખવા. પીંગળા, અરે રાજન, જંગલમાં ગયો તો પશુ પક્ષીની ભાષા શીખવા. તારા પ્રેમનો પડઘો ત્યાં પડ્યો એટલે તરત જ દોડીને તારી પાસે દોડ્યો. પ્રાણેશ. પણ તારે વિયોગ તો ઘણો સહન કરવો પડ્યો છે. અરે નહીં નહીં પ્રાણેશ, હું દાસીને કહું છું કે તમારા મહારાજા ગયા છે તો હજુ સુધી કેમ નથી આવ્યા? નહીં, હવે તને મૂકીને ક્યાંય નહીં જાય. આવ આવ બેસ. મહારાજા ભરતરીને ઘણી ખમ્મા. કોણ? કવિરાજ, હા મહારાજ. તમે અહીં શા માટે આવ્યા છો? મહારાજ હું તમને એક યોગ્ય નજરાણું દેવા આવ્યો છું. નજરાણું? હા, શું લાવ્યા છો તમે નજરાણામાં? અમર ફળ છે. અમર ફળ. હા, આના ગુણ? આ અમર ફળના ગુણ એવા છે કે જે પણ કોઈ ખાય એ અમર બની જાય. તો તમે એક શા માટે લાવ્યા? બે લાવવા જોઈએ ને. હું ને પીંગળા બંને ખાઈને અમર થઈ જાય. નહીં મહારાજ, આ જે પણ ખાય એક જ જણો અમર થાય બસ. ભલે. તો આના બદલામાં તમે શું ઈચ્છો છો? આના બદલામાં તો મારું ગયેલું કવિ પર બીજું કાંઈ નહીં. ભલે. કાલ સવારની પહેલી કચેરીમાં હાજર થઈ જાઓ. તમને તમારું ગયેલું કવિ પદ સુપ્રત થશે. બહુ સારું ઉપરાંત 1000 સોના મોહર ઇનામમાં મળશે. બહુ સારું મહારાજ. મહારાજા ભરતરીનો જય. પીંગળા, કવિરાજ
પાછું સોંપ્યું કેટલા ખુશ થઈ ગયા. અરે પ્રાણેશ, પિંગળા લે આ અમરફળ ખા અને અમર થઈ જા. નહીં નહીં પ્રાણેશ, આ અમરફળ તમે ખાઓ અને 92 લાખ માળવાની ગાદીને તમે અમર કરો. અરે નહીં પિંગળા, મારી લગ્ની તો તારી સાથે લાગીશ, માટે આ અમરફળ તું ખા અને અમર બની જા. નહીં નહીં મહારાજ, એ અમરફળ તમે ખાઓ. ભલે આ અમરફળ કોને ખાવું એ આપણે પછી વિચાર કરશું. અત્યારે કલાવતી ક્યાં છે? કલાવતી છે રાજ દરબારમાં અને ન્યા તમારી રાહ જોવાય છે. વળી પાછી રાજસભા? હા મહારાજ. રાજસભામાં નહીં, કલાવતીને કહે છે કે સારા સારા વસ્ત્રો અને સારા સારા આભૂષણો પહેરી અને રાજ દરબારમાં આવે. રંગમહેલમાં આપણે. બહુ સારું. હા મહારાણી. તારે શણગાર ભવનમાં આવવાનું છે અને સારા સારા વસ્ત્રો અને ઘરેણા પહેરીને આવવાનું છે. જોજે હો, આવજે પાછી. બહુ સારું. કલાવતી, જય શ્વપાલ. મહારાજ ક્યાં છે? મહારાજ તથા મહારાણી ગયા છે શણગાર વનમાં. કામ હોય તો હું બોલાવી આવું. ઉભી રહે કલાવતી, તારે જવાની જરૂર નથી, હું પોતે જ આવું છું. અરે અશ્વપાલ, ઊભો તો રે. શું? અરે અશ્વપાલ, મારે તમને ઘણી ઘણી વાત કરવી છે. કલાવતી, જે વાત કર્યું હોય તો જલ્દી કહે, તારી વાત સાંભળવાનો મારી પાસે સમય નથી. અરે અશ્વપાલ, મારા બે પ્રશ્નનો તમે જવાબ આપો. કહે કલાવતી, જલ્દી કહે. અરે અશ્વપાલ, હૈયા છે પણ હોઠે નથી આવતું. એ છે પણ ઓઠે નથી આવતું. કલાવતી, તારી આવી વાત સાંભળવા મારી પાસે સમય નથી, માટે જલ્દી બોલ. અરે અશ્વપાલ, ઉભા તો રહ્યો. ભમર કમળ પાસે જાય કે ના જાય? શા માટે? મરવા માટે? અરે નહીં અશ્વપાલ, એમના પ્રેમ માટે. એમના પ્રેમ માટે એમ? હા અશ્વપાલ. કલાવતી, તારું કહેવાનું શું છે? અરે અશ્વપાલ, સાતક નામનું પક્ષી ચાતુર્માસની રાહ શા માટે જોવે છે? શા માટે જોવે છે? ચાતુર્માસનું પક્ષી શા માટે વાટ જોવે છે એમ? અરે મરવા માટે. અરે નહીં નહીં અશ્વપાલ, એમના પ્રેમ માટે. અરે અશ્વપાલ, આ મારી આંખો આમો તો જો. શું તારી આંખોમાં કણા પડ્યા છે? અરે નહીં નહીં અશ્વપાલ, આ ઘેરી બની છે આખડી જીગરમી આ વાત છે. ઘેરી બની છે આખડી જીગરમી આ વાત છે. તું જ મને કહી દે મારા હૃદયની શું વાત છે? કલાવતી, કોઈના હૃદયની વાત જાણવી એ અમારા માટે અશક્ય છે. અરે અશ્વપાલ, તો હું તને સીધે સીધો કહી દઉં, હું તારા પ્રેમની માંગણી. કલાવતી, તું તો એક રાજની નર્તકી, તારો શિકાર હું ન કરી શકું. અરે અશ્વપાલ, જો તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર હો તો હું આજથી આ રાજને શ્રદ્ધાંજલિ આપું. શું તારી સાથે હું લગ્ન કરું તો રાજને તિલાંજલિ આપી દે એમ? હા અશ્વપાલ. મુજરા કરવાના બંધ કરી દે એમ? હા, મુજરા કરવાના પણ બંધ કરી તો દો. કલાવતી, આપણા લગ્ન જરૂર થશે. અરે અશ્વપાલ, આપણા લગ્ન ક્યારે? આપણા લગ્ન આવતીકાલે. બહુ સારું. કલાવતી, આપણા લગ્ન આવતીકાલે. આવતીકાલે? હા. બહુ સારું. આ કલાવતી ક્યાં ગઈ? જે મહારાણી. અરે કલાવતી, તને ખબર છે કે તારા નાચ મુંજરા સિવાય 92 લાખ માળવાના મહારાજા ભરતરીને કાંઈ ચેન ના પડે, તો આ તે નાચ મુંજરા કેમ બંધ કર્યા છે? અરે મહારાણી, આજથી હું નાસ મુજરા નહીં કરવા આવું. કેમ? મારા થનાર પતિની મનાઈ છે. અરે કયો તારો થનાર પતિ છે? હું છું મહાદેવી એનો થનારપતિ. અરે કોણ? અશ્વપાલ? હા, મહાદેવી અશ્વપાલ. અરે અશ્વપાલ, કયા ભાવનું તું કરી રહ્યો છે? મહાદેવી, શું કહો છો કે કયા ભાવનો વેર લેવા માંગે છો? અરે હા અશ્વપાલ. અરે મહાદેવી, આ 92 લાખ માળવાની મહારાણી અને પ્રાગ મારી થનાર પત્ની કોઈ પરાયા પુરુષ સામે નાસે એ વાત મને મંજૂર નથી.
અરે અશ્વપાલ, તો 92 લાખ માળવાની મહારાણીનો હુકમ છે કે મારું રાજ છોડીને ચાલ્યો જા. શું 92 લાખ માળવાની મહારાણી બોલે છે? હા અશ્વપાલ. 92 લાખ માળવાની મહારાણી દેશ વટો આપે છે તો તેના બદલામાં મને શું આપશો? માગ અશ્વપાલ. એમ એનું વચન આપો. વસન વસન છે મારું. ભલે મહાદેવી, માંગવાના એક જ વાત કે આપની પાસે છે એક અમર ફળ, એ વાતની માંગણી કરું છું. અમરફળ હા, મળશે મળશે અશ્વપાલ, તને અમરફળ મળશે. લે લઈ આવું. નહીં મહાદેવી, હું કોઈ ભિક્ષુ નથી, હું કોઈ ભિખારી નથી. દેશ વટો તમે આપ્યો છે, માટે હું કહું એ સમયે રાતના 12 વાગે અશ્વશાળામાં આવી અને મને હાથો હાથ અમરફળ આપવું પડશે. બહુ સારું. પણ સમય ચૂકી જશો તો તો એની સજા પણ ભોગવવી પડશે. એ પણ મંજૂર છે, બાકી દેશ તો હું જરૂર છોડાવીશ. ભલે મહાદેવી. કલાવતી. અશ્વપાલ, હા, આપણા લગન આપણા લગન આવતીકાલે. આવતીકાલે ઘરવાળીની બાઈ બનશે આ વરવાળી. અરે મોટા ભાઈ, 92 લાખ માળવાનો રાજા, ઉજ્જૈન નગરીનો રાજા આજે મને ઉદાસ કેમ જણાય છે? અરે હા બંધુ વિક્રમ, કલાવતીના નાચ મુજરા બંધ થઈ ગયા અને કલાવતીના નાચ મુજરા બંધ થતા આજ 92 લાખ માળવાનો ધણી સાવ બેચીન રહે છે. અરે મોટા ભાઈ, આવી અનેક કલાવતી તમને શરણોમાં હાજર કરું, તમારા નૃત્યમાં હાજર કરું. અરે નહીં બંધુ વિક્રમ, ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં 1600 ગોપીઓ હતી, છતાં એ રાધાજીને જ ચાહતા. એવી રીતે તું હજારો નાચનારી લાવ, પણ જે કલાવતીમાં વાત છે એ વાત બીજા કોઈમાં નથી. સારું, હવે હું ઘડીક આરામ કરું છું. હા મોટા ભાઈ. તું અહીંયા ચોકી પહેરો કર. અરે ભરે. અરે દાસી, અશ્વશાળામાં જવાનો સમય થઈ ગયો છે. ચાલ સુપાવેશે આપણે અશ્વશાળામાં જઈએ. વિક્રમ, હા મોટા ભાઈ. રાજના દ્વાર પાસેથી 2 મૂર્ખાધારી પસાર થયા. તો જા, તું સુપાવેશનો ભેદ લઈ અને એની પાછળ જા. જલ્દી આવું અને તપાસ કરીને મને કહે. હા. કલાવતી. હા અશ્વપાલ. મધરાત જામી ગઈ છે, હા અશ્વપાલ. 12 પણ વાગી ગયા છે. હા અશ્વપાલ. હજી કોઈ આવ્યું નથી, પણ જો મહાદેવીને આવવાનો સમય થઈ ગયો છે, હા અશ્વપાલ. માટે તું જા, જલ્દી છુપાઈ જા. આવી ગયા મહાદેવી. હા અશ્વપાલ. અમરફળ લાવ્યા, લે આ અમરફળ. સમય પણ સૂકી ગયા છે, જાણું છું અશ્વપાલ, તો સજા ભોગવવા તૈયાર થઈ જાઓ મહાદેવી. તે પણ જાણું છું અશ્વપાલ. બોલ સજા. સજા એ જ કે અશ્વપાલના હાથના કોયડાના માર. અરે અશ્વપાલ, હા મહાદેવી, ગુનેગારને સજા હોય. આપ બોલ્યા છો, આપે વસન આપેલું છે. મળી ગયું, તને તારું ફળ મળી ગયું. જેમ મને એમ મારો દેશ છોડીને ચાલ્યો જા. ભલે. કલાવતી. હા અશ્વપાલ.
અમરફળ તને આપ્યું ને? આ અમરફળ ચાલ મારી હારે. અરે ભાભી માં, ઉજ્જૈન નગરની રાણી આશ્વશાળામાં અત્યારે રાતના 12 વાગે શું કરી રહ્યા? અરે દેર વિક્રમ, અરે નારી મનની ઈર્ષ્યા, અરે અશ્વપાલને રાત છોડાવવા માટે હું આવી હતી. અરે શું વાત કરો છો? અરે હા દેર, અરે હા મહારાણી, આ વાતની જાણ હું મારા મોટા ભાઈને નહીં કરું. હું બહુ તમને સારું દેર. તમને આ તલવારની સોગંદ ખાઈને કહું છું કે આ વાતની જાણ હું મારા મોટા ભાઈને નહીં કરું. કલાવતી, હા અશ્વપાલ, જો આજે આપણે આ દેશ છોડીને જવાનું છે. દેશ છોડીને આજે જવાનું છે. પછી આપણા લગન તને કીધું નહીં આપણા લગ્ન આવતીકાલે? આવતીકાલે. હા, પણ સાંભળ, બોલો અશ્વપાલ. જાતા જાતા તારે મહારાજને મળવા જવાનું છે. શું હજી મારે રાજમાં જવાનું છે? હા, પણ હું નાસ મુજરા તો બંધ કર્યા છે. એમ નથી જવાનું. ઊભી રહે. તો આ અમરફળ છે, આ મહારાજને દેવા જવાનું છે તારે. એ અશ્વપાલ, આ હું ખાઈ જાઉં? એ તારે ન ખવાય. કેમ? તું ખાઈ જઈશ ને તો ઠેકડે સડીશ. તો આ અમરફળ અમરફળ તારે મહારાજને દેવાનું. શું કહેવાનું ખબર છે? શું કહેવાનું? જાતા જાતા મહારાજ, હું તમને નજરાણું દેવા આવીશ. જાતા જાતા નજરાણું દેવા આવી છે એમ કહેવાનું? ને અમરફળ આપવાનું. અમરફળ આપવાનું. હા, અને એ તને પૂછશે. શું પૂછશે ખબર છે ને? નાસ મુજરા કેમ બંધ કર્યા છે એમ? ગાંડી એમ નહીં. તો શું પૂછશે? અમરફળ કોણે આપ્યું છે તો શું કહેવાનું? એનો જવાબ ત્યાં મળી જશે. ત્યાં મળી જશે. બરાબર? તારે આટલું કામ કરવાનું છે. બહુ સારું. પછી આમ જો, આપણે જવાનું છે. અને આપણા લગન તને કીધું નહીં આપણા લગ્ન આવતીકાલે? આવતીકાલે. જા. ઘરવાળાની બાઈ બનશે આજથી વરવાળે. પછી યશ્વપાલના હંટરના મારથી મારું આખું શરીર દુખે છે, તો હું શોક ભવનમાં જઈને અને આરામ કરું છું. કલાવતીના નાથ મુજરા બંધ થઈ ગયા. અરે હસમુખા ચહેરા વાળો અશ્વપાળ પણ મારાથી રીસાયો. હવે તો આશ્વાસનનું એક જ સ્થળ પિંગળા. તો લાવ, હું પિંગળા પાસે જાઉં. અરે હા મહારાજ, સાસુ કહેશું તો તમે દેશવટો તો નહીં આપો ને મને? અરે જૂઠું બોલીશ તો તારું સર કલમ કરી નાખીશ. તો સાંભળો મહારાજ, તમારા ભાઈ વિક્રમ મધરાતના 12ના સમયે બાઈ સાહેબની મેળી આવ્યા હતા પછી અને પ્રેમની માંગણી કરી. શું? નહીં મહારાજ, ઈ ખોટી બંધુ છે. વિક્રમે પ્રેમની માંગણી કરી? હા મહારાજ. નહીં મહારાજ. અરે દાસી, એ તને નહીં. અરે નીચ! તને મેં સુપાદ વેશનો ભેદ જાણવા મોકલ્યો હતો અને તે તારા ભાભી પાસે જઈને પ્રેમની માંગણી કરી? અરે હટ! અરે નહીં મોટા ભાઈ, આ વિક્રમાદિત્ય છે. કોને ભાઈ કહેશો? અરે ભાઈ ભાઈનો સંબંધ તો ક્યારનો પૂરો થયો. અરે તું ભાઈ નહીં પણ ભયંકર સાપ છે, સાપ. અરે નહીં મોટા ભાઈ, આ મારી ઉપર તમે ખોટો આરોપ મૂકો છો. અરે ચૂપ કર નીચ! અરે ધારું તો તલવારના એક જ ઝાટકે તારું મસ્તક ઉતારી લઉં, પણ એવું કરું તો મને ગોત્ર હત્યાનું પાપ લાગે. અરે મરતી વખતે પિતાજીએ તારું કાંડું મારા હાથમાં સોંપ્યું હતું એટલે તને મારતો નથી, પણ જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધી ઊભો ન રહેતો. જા, આજથી હું તને હત્યાર કરું છું. ભલે, પણ હું પણ વિક્રમાદિત્ય છું. જાઉં છું. જાતા સમયે મને કલાવતીના શુકન થયા. ઉજ્જૈન નગરી અભય પાછો વળે. અરે મહારાજાને પ્રણામ. કોણ? કલાવતી? હા કલાવતી, થવા દે તારા નૃત્યને થવા દે. અરે નહીં મહારાજ, હું તો આ
એક નજરાણું દેવા આવી છું. નજરાણું હા મહારાજ. તું એક 2% ની નાચનારી મને શું નજરાણું દેવાની? અરે હા મહારાજ, આ અમર ફળ દેવા આવ્યું. અમરફળ. આ અમરફળ તો મેં પિંગળાને આપ્યું. આ અમરફળ તારી પાસે ક્યાંથી આવ્યું? કોણ? અશોપાળ? હા અશોકા, હા અશોપાળ. તો આ અમરફળ તારી પાસે ક્યાંથી આવ્યું? મહાદેવી પિંગળા પાસે. મહાદેવ પિંગળા? હા મહારાજ, મધરાતે 12 વાગે અશ્વશાળામાં આવી અને અમરફળ મને આપ્યું છે મહાદેવી. એની સાબિતી શું? એની સાબિતી મહારાજ, એની સાબિતી એ કે મહાદેવી પિંગળાને હેન્કરના માર અશ્વપાળે માર્યા છે. અશોપાળ તે માર્યા? મારો ભાઈ વિક્રમ? અરે એક અશ્વપાલની સામે તમારો ભાઈ વિક્રમ નિર્દોષ છે, પણ એક રાજનું કામ કરતા 92 લાખ પાળવાની મહારાણી કોઈ પરાયા પુરુષ પાસે પ્રેમની ભીખ માંગે એ વાત. અશોપાળ! હા મહારાજ, હા તું શું બોલે છે એનું તને ભાન છે? હા મહારાજ, મહાદેવી પિંગળા પ્રેમની ભીખ માંગતા હતા. એ મારાથી ન જોવાનું એન્ટલના માર મેં માર્યા છે. તો જા, આજથી હું તને પણ હદપાર કરું છું. જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધી ઊભો ન રહેતો. ભલે મહારાજ. અરે અશ્વપાલ, આપણા લગન? આપણા લગન હવે જા આમાં કોક બેઠા છે ધવલા જેવા, લગન કરી લેજે. અરે શું કહ્યું તેમણે? છેતરી? અરે આ શું ધોબીની કુદરી, નો રે ઘરની કે નો રે ઘાટની. ખલાસ, જીવન આખું બરબાદ થઈ ગયું. અરે જાણ્યું નહીં કે આ દેખાવમાં સફેદ સોમળ પ્રાણનો હરનાર હશે. અરે વિશ્વાસ રાખ્યો એ સરપણી ઉપર, એણે તો મને ડંખ દીધો આખરે. ભાઈ વિક્રમ તું નિર્દોષ હોવા છતાં મેં તને દેશ છૂટો દીધો. ભાઈ વિક્રમ તું નિર્દોષ હોવા છતાં. દાસીએ તમને ખોટું કીધું છે. દિયર વિક્રમ હાવ નિર્દોષ છે મહારાજ. કોણ? પિંગળા? અરે હા મહારાજ. મારો ભાઈ દોષી છે કે નિર્દોષ એ હું નક્કી કરીશ. પહેલા મારા એક પ્રશ્નનો જવાબ આપ. અરે પ્રાણેશ, મેં આપેલું અમરફળ ક્યાં છે? અમરફળ? કેમ ચારણો પાસા ભરે છે? અરે મારા પ્રશ્નનો જવાબ દેવાની શક્તિ તારામાં કેમ નથી? અરે મહારાજ, અમરફળ મેં અશ્વપાલને આપ્યું હતું. અશ્વપાળને? શા હા. માટે? દેશ છોડાવવા માટે. અરે રારી હૃદય કેટલું જુઠ્ઠું બોલે છે. એને દ્વેષ છોડાવવા માટે કે પછી પ્રેમની માંગણી કરવા માટે? મહારાજ, ઈ સૌ જુઠ્ઠું છે. અરે નેચ, ઉલટા વ્યભિચારિણી, અરે તારી સાથે કેટલો પ્રેમ રાખ્યો. અરે તારા પ્રેમનો પાગલ બની મારા રાજમાં જાન ન આપ્યું, અરે મારી પ્રજામાં જાન ન આપ્યું, અને અંતે તે આ દિશા કરી. અરે નેચ, અરે નારી વશ રહેશે જે નર સદાય આમ રાત રહેશે. અરે દયા નથી આના દિલમાં, હવે ખોળામાં સુવડાવી માથું કાપશે. અરે તલવાર અને નાર જગતમાં બેવફા માનજો. જ્યાં સુધી હશે બાહોમાં બળ ત્યાં સુધી પાસ રહેનારી, જે દી જશે પારકા હાથ એ દી તો સામે થનારી. અંજવાળીને ઓપતી, અરે હોય સદગુણોની મૂર્તિ તાય બેફાનારી. માટે છોડ માયા, મને વનમાં જવા દે. ગોતી કોઈ ગિરનારની ગુફા, હવે મને અલોખ જગાવા દે. હરિ નામની ધૂન હરદમ મને ગાવા દે. અરે ખાઈને મીઠું અમર ફળ, હવે તો મને અમર થવા દે. અરે પ્રાણેશ, અરે કોને કહે છે પ્રાણેશ? અરે તારો પ્રાણેશ તો ક્યારનો મરણ પામ્યો. હવે બીજો રહ્યો અશોપાળ. હવે તો આ સંસાર છોડીને ભરતરી જાય છે. માટે છોડ માયા, આવ પ્રભુના નામ સાથે જોડી દેનાર વસ્તુ, ચાલી આવ. આ ભરતરી તારો સદાયને માટે શિકાર કરવા તૈયાર છે. આજથી રાજા ભરતરી મટી રાજયોગી ભરતરી
કહેવાય છે. એટલે સમગ્ર માળવાની રાખ બનાવી ભરતરી પોતાના લાટ પર લગાડી. આવ આવ પ્રભુના નામ સાથે જોડી દેનાર વસ્તુ આવ. साधु तेरो संगड़ो छोड़ू मेरे लाल लाल मेरे दिल में संतो लागी रागी रामा जोयू मैं तो जागी होली મસંદરના કહેવા પ્રમાણે અનેક વેશ પલટો કર્યો, અનેક મહેનત ઉઠાવી, પણ ભરત હરી થોડી વારમાં પણ મારી પાસે આવવો જોઈએ. અલક અલક ગુરુદેવના ચરણોમાં દંડવત પ્રણામ. કોણ? ભરથરી હા ગુરુદેવ. આવ ભરથરી આવ, તારી જ વાટ જોતો હતો. હા ગુરુદેવ, સકળ સંસાર અને સકળ સમૃદ્ધિ છોડીને આપના શરણે આવ્યો છું. હવે મને મારું સ્થાન બતાવો એટલે હું મારા સ્થાને બેસું. ભરથરી, એમ તને આછન ન મળે. તો કઈ રીતે મળે ગુરુદેવ? ભરથરી, હજી તારે ભિક્ષા લેવા જવું પડશે. ભિક્ષા? મહાદેવી પિંગળાને માં કહી અને એની તું ભિક્ષા લઈ આવ, પછી તને આછન મળે. અરે ગુરુદેવ, પિંગળા સાથે આટલા વર્ષોથી મારો સંસાર માંડેલો, એને મારે કઈ રીતે માં કે? હા ભરથરી, સંસાર માંડો એટલા જ માટે કહું છું કે ભિક્ષા લીધા આસનમાં બેઠા પહેલા તારા સંસારનો ત્યાગ થવો જોઈએ, તો તને આસન મળે. ભલે ગુરુદેવ, જેવી આપને આજ્ઞા. આદેશ. આદેશ. મારા નાથ તમે પાછા આવો, મારા સાંભળાની મોજડી કરીને તમને પહેરાવું મારા નાથ. અરે પ્રાણેશ, પ્રાણેશ, તમારી વિના હાવ સુનું છે. શાંતિ. અરે પ્રાણેશ, આવી ગયા તમે પ્રાણેશ. શાંતિ મૈયા. નહીં પ્રાણેશ, भिक्षा देने मैया पिंगला
તો નવખંડ ધરતીને ધર્મના પંથે ચડાવનાર નવનાથ. બીજા બધા તો તમારા દીકરા કહેવાય. માં, મને દીકરા કહી એવી ભિક્ષા આપો કે સંસાર યુગો યુગો સુધી માતા પુત્રને યાદ કરે. ના કહેશો? અરે માના દ્વારા આવેલો દીકરો ખાલી પાછો જશે તો જગતના દીકરાઓનો મા પરથી વિશ્વાસ ઉઠી જશે. માં, માટે મારું ભિક્ષા પાત્ર બની. અરે ના કહેશો તો જગતમાં પવિત્રમાં પવિત્ર ગણાતા સંબંધનો અકાળ અંત આવી જશે. માં, પછી ઈશ્વર પણ માના પેટે અવતાર લેતા અચકાશે. માં, મારું ભિક્ષા પાત્ર ભરી દો. માં, નહીં મારા નાથ, તમારો ભગવો ભેગ ઉતારી નાખો. ના કહેશો તો માની મમતાનો કાળો ડાઘ લાગશે. માં, પછી કોઈ પણ દીકરો માનો વિશ્વાસ નહીં કરે. માટે મારું